નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં આપનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજે આપણે ધોરણ 6 વિષય છે ગણિત, તેનું પ્રકરણ 8, પ્રકરણનું નામ છે દશાંશ સંખ્યાઓ। તેની સ્વઅધ્યયન પોથી જે આ વર્ષે નવી આવેલી છે તેનું સંપૂર્ણ સોલ્યુશન આજે આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ। પરંતુ તે પહેલાં જે મિત્રો અમારી ચેનલમાં નવા છે, જેમણે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી, તે અમારી ચેનલને જરૂર સબસ્ક્રાઇબ કરે, વિડીયો લાઇક કરે, શેર કરે અને બેલ નોટિફિકેશન આઇકોન ઓન કરે, જેથી અમારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમારા મોબાઈલની સ્ક્રીન પર મળી શકે। મિત્રો, આ દરેક વિડીયોનું પીડીએફ સ્વરૂપે સોલ્યુશન મેળવવા માટે તમારા મોબાઈલના પ્લે સ્ટોરમાં વિશ્વગુરુ સ્ટાન્ડર્ડ 1 થી 12 ગુજરાતી સર્ચ કરી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી શકશો। તદ્દન ફ્રી છે, કોઈપણ પ્રકારનો ચાર્જ તમારી પાસેથી લેવામાં આવતો નથી। જે મિત્રો અગાઉથી એપ્લિકેશન વાપરે છે તેને એપ્લિકેશનનું વર્ઝન અપડેટ કરી દેવા વિનંતી છે। ઘણા બધા નવા ફીચર્સ અપડેટ વર્ઝનની અંદર મળી રહેશે। શરૂઆતની સ્ક્રીન આવી જોવા મળશે, તેમાં સ્વઅધ્યયન પોથી પર ક્લિક કરી ધોરણ પસંદ કરી વિષય ગણિત પર ક્લિક કરતા વિડીયોના ઓપ્શન પરથી તમે વિડીયો જોઈ શકશો અને પીડીએફના ઓપ્શન પરથી તમે પીડીએફ સ્વરૂપે સોલ્યુશન મેળવી શકશો। ખૂબ જ સારી એપ છે, એકવાર જરૂર ડાઉનલોડ કરીને જોજો। ચાલો સોલ્યુશન શરૂ કરીએ છીએ। તેમાંનું સમજ બાકી કરીએ તો દરેક દશાંશને અપૂર્ણાંક તરીકે દર્શાવી શકાય। દશાંશ એટલે શું ખબર છે? 1.5। આને શું કહેવાય? દશાંશ સંખ્યા કહેવાય। હવે આપણને એમ કીધું અપૂર્ણાંક તરીકે દર્શાવી શકાય, એનો મતલબ આ 1.5 એટલે કે અહીંયા આમ જોવા જઈએ કેટલા છે? 15 છે, તો અમે અહીંયા લખી દીધા 15। એના છેદમાં આ પોઈન્ટ પછી કેટલા આંકડા છે? 1। એનો મતલબ કે 1 શૂન્ય કરવાની અને એકડો આગળ લખી દેવાનો। ઓકે, આ પોઈન્ટ પછી 5 એક આંકડો છે તો 1 શૂન્ય કરવાની। સમજાઈ ગયું? આને શું કહીશું આપણે? અપૂર્ણાંક કહીશું। સમજાઈ ગયું? હજુ જો આવું હોય, અગાઉના ચેપ્ટર યાદ કરાવી દઉં, 3.1/2। આને શું કહેવાય? મિશ્ર અપૂર્ણાંક કહેવાય। આને અપૂર્ણાંક કહેવાય અને આને દશાંશ સંખ્યા કહેવાય। સમજાઈ ગયું? દશાંશ એટલે 1.5, આ વચ્ચે પોઈન્ટ આવે એને દશાંશ કહેવાય। હવે માની લો કે 2.50 હોય, આ શું છે? ઓકે, બ્લુ કલર લઈ લઉં। આ શું છે? 2.50 દશાંશ સંખ્યાઓ છે, પરંતુ તેને અપૂર્ણાંકમાં ફેરવીએ તો શું કરવાનું? અહીંયા 250 દેખાય છે તો કશું જ નહીં કરવાનું, 250 અહીંયા લખી દેવાના। એના છેદમાં પોઈન્ટ પછી કેટલા આંકડા છે? 2, તો અહીંયા નીચે 2 શૂન્ય મૂકી દેવાની, કશું બીજું વિચારવાનું નહીં અને એકડો આગળ કરી દેવાનો, બસ દરેકની અંદર। હવે માની લો કે અહીંયા એવું હોય કે 1.305 છે, બરાબર? તો આ દશાંશ સંખ્યા થઈ। હવે એને શું કરવાનું છે? અહીંયા કેટલા દેખાય છે? આ નહીં દેખાય તમને, ઓકે। 13, 0 અને 5 લખી દીધા। એના છેદમાં પોઈન્ટ પછી કેટલા આંકડા છે? 3, તો 1, 2 અને 3 આંકડા લખી દેવાના અને આગળ એકડો મૂકી દેવાનો। ઓકે, આ થઈ ગયું અપૂર્ણાંક। સમજાઈ ગયું? આગળ વધીએ। દશાંશનો આપણે રોજિંદા જીવનમાં ઘણી રીતે તેનો ઉપયોગ કરીએ છીએ। દાખલા તરીકે લંબાઈ અથવા વજન દર્શાવવા માટે પોઈન્ટમાં જવાબ આવતો હોય ને, ઊંચાઈ કેટલી? 4 ફૂટ ને 5 ઇંચ, તો 4.5 આવું આપણે લખીએ। લંબાઈની અંદર, વજનની અંદર પણ કેટલું વજન થયું? તો કે કેટલું ખાંડ કેટલી થઈ? આશરે લઈને વજન કર્યું તો 5 કિલો અને 400 ગ્રામ થઈ, એટલે 5 કિલો અને 400 ગ્રામ થઈ હોય તો આપણે શું લખીએ? 5.400 આવું લખીએ ને। તો આ દશાંશનો આપણે ઘણી બધી રોજિંદા જીવનમાં એનો ઉપયોગ કરીએ છીએ। પ્રશ્ન 1 છે, તેની શરૂઆત કરીએ તે પહેલાં સાચો વિકલ્પ પસંદ કરવાનો છે અને ક્રમ લખવાનો છે। તો મિત્રો, આ અમારી એક વ્યક્તિગત ચેનલ છે, આ ફક્ત તમને માર્ગદર્શન માટે જ તમને આપવામાં આવેલું છે અને સોલ્યુશન પૂરતા જ આ વિડીયો રેકોર્ડ કરેલા છે। ગણિત એક એવો વિષય છે, તમારે જાતે ગણવાનો પ્રયત્ન કરવાનો છે, ના સમજાય તો જ સોલ્યુશન રૂપે અથવા તમારા જવાબને અમારી સાથે સરખાવવા માટે તેનો ઉપયોગ કરવાનો છે। પહેલું, 0.07 અને 0.008 બરાબર કેટલા થાય? હવે જુઓ, આવું જ્યારે હોય ત્યારે 0.07 આ લખી દીધું। હવે છે વત્તાકાર છે, તો અહીંયા પોઈન્ટ છે 0. અહીંયા લખવાનો છે 0.008। હવે તો એમને એમ થાય કે સાહેબ આવતું હતું, મને ખબર હતી, પણ આપણે શું ધ્યાન રાખવાનું છે? આ પોઈન્ટની નીચે પોઈન્ટ આવવો જોઈએ। ઓકે,
અને જવાબની અંદર પણ આ પોઈન્ટની નીચે અહીંયા પોઈન્ટ મૂકી દેવાનો. હવે જુઓ, અહીંયા 8ની ઉપર કાંઈ નથી તો 8 આવશે. 7ની નીચે 7, 0 0 0 0 0 0. તો આપણો જવાબ 0.078. તો આ આપણો જવાબ છે ઓપ્શન સી. ઓકે, આ રીતે તમારે ગણતરી કરવાની છે. ખાલી શું ધ્યાન રાખવાનું છે, પોઈન્ટ હોય એની નીચે જ પોઈન્ટ આવવો જોઈએ. બાકીના આંકડા જ બે બાજુ લખી દેવાના જે હોય સૂચના પ્રમાણે, સંખ્યા પ્રમાણે. અને આ પોઈન્ટની નીચે જ પોઈન્ટ કરવાનો જવાબની અંદર પણ, તો તમારે ક્યારેય પણ ભૂલ પડશે નહીં. બીજાની અંદર જવાબ આવશે ઓપ્શન બી. ત્રીજામાં આવશે ઓપ્શન બી 9.07. ચોથાની અંદર કઈ બે સંખ્યાઓની વચ્ચે આવે? ઓપ્શન ડીની વચ્ચે આવે 24, 26 અને આ 0.023. પાંચમું છે કઈ દશાંશ સંખ્યા સૌથી મોટી છે? સૌથી મોટી સંખ્યા ઓપ્શન સી. કઈ દશાંશ સંખ્યા સૌથી નાની? 0.082 ઓપ્શન સી. ખાલી જગ્યા પૂર્ણ કરો. આમાં પણ પોઈન્ટની નીચે પોઈન્ટ રાખી સરવાળો કરતા 14.28 મળશે. આની બાદબાકી કરવાની છે 6.08. 5809 ગ્રામ બરાબર કેટલા કિલોગ્રામ? એનો મતલબ 5809. હવે 1 કિલો એ કેટલા ગ્રામ થાય? 1000 ગ્રામ થાય. તો આપણને આ ગ્રામમાં આપેલું છે, તો ગ્રામના કિલોમાં ફેરવવા હોય તો આ કેટલી શૂન્ય આવે? 3 શૂન્ય આવે. તો અહીંયાથી 3 આંકડા બાદ કરવાના, 1, 2 અને 3. 3 આંકડા બાદ કર્યા પછી ટપકું કરી દેવાનું. બસ આટલું જ છે. આ આપણો જવાબ છે. સમજાઈ ગયું? ફરીથી તમને એક ઉદાહરણ આપું કે 230. ઓકે, આટલું આપેલું છે, 230 આપેલું છે. હવે 230 જે ગ્રામ છે એને તમારે કિલોમાં ફેરવવા છે, તો શું કરો? તો અહીંયા 1000 છે, તો 1000માં 3 મીંડા છે, તો અહીંયાથી આ 1, 2 અને આ 3 છે, પછી અહીંયા ટપકું કરી દેવાનું છે અને ટપકાની આગળ શૂન્ય મૂકી દેવાનું. ઓકે, હવે માની લો કે એવું હોય કે 13505 આ ગ્રામ આપેલા છે એને કિલોમાં તમારે ફેરવવા છે, તો તમારે શું કરવું પડે? આ કેટલા શૂન્ય છે? 1, 2 અને 3. 3 શૂન્ય છે, તો અહીંયા 1, 2 અને 3 આંકડા કાપવાના અને પછી અહીંયા ટપકું મૂકી દેવાનું. આ આપણો જવાબ થઈ ગયો કિલોમાં. સમજાઈ ગયું? આ રીતે કરવાનું છે. ચોથું છે તેની અંદર 0.93, 725 પૈસાના 7.25. હવે અહીંયા કોઈ એમ કે સાહેબ અમે તો અહીંયા કિલો અને, કારણ કે 1 કિલો એ 1000 ગ્રામ હતા. અહીંયા રૂપિયાની અંદર શું થશે કે રૂપિયાની અંદર 1 રૂપિયો બરાબર કેટલા થાય? 100 પૈસા થાય. ઓકે, તો આપણી જોડે કેટલા પૈસા છે? 725. તો અહીંયા કેટલા મીંડા છે? 2 મીંડા. તો અહીંયા બે આંકડા, 1 અને 2 આંકડા, પછી અહીંયા ટપકું મૂકવાનું. આ આપણો જવાબ આવી ગયો. આ રીતે તમારે દાખલા સમજવાના છે. ગણિત એક સમજશો તો જ તમને આવડશે. વિધાન ખરા છે કે ખોટા? પહેલું ખોટું, બીજું સાચું, ત્રીજું સાચું, ચોથું સાચું, પાંચમું ખોટું છે. આનો તાળો તમારે મેળવી લેવાનો છે, કારણ કે જો દરેક દાખલાની સમજૂતી આપવા જઈશું તો દાખલો ઘણો મોટો થઈ જશે અને આ એક સોલ્યુશન પૂરતું જ આપવામાં આવેલું છે. પ્રશ્ન 4. આપેલ માહિતીનો ઉપયોગ કરીને ગણતરી કરો. જો અહીંયા આપેલું છે 100 પૈસા એટલે 1 રૂપિયો, 100 સેમી એટલે 1 મીટર, 1000 ગ્રામ એટલે 1 કિલોગ્રામ. ઓકે, હવે અગાઉ મેં તમને કીધું હતું કે અહીં 1 ગ્રામ એટલે 1/1000. તમને એમ થાય કે સાહેબ આવું કેમ કર્યું હશે? રેડી? એનો મતલબ જો અહીંયા 1 ગ્રામ છે, આ 1 ગ્રામ છે. હવે 1 ગ્રામના તમારે કિલોમાં ફેરવવા હોય તો 1 કિલોગ્રામે 1000 ગ્રામ થતા હતા. તો અહીંયા છેદમાં 1000 છે, તો 1000માં કેટલા મીંડા છે? 1, 2 અને 3. તો અહીંયા શું કરશું? આપણી પાસે તો એટલા આંકડા તો છે નહીં, તો શું કરવાનું? આ એક આંકડો, આ બીજો આંકડો, આ ત્રીજો આંકડો, ત્રીજા આંકડા પછી ટપકું મૂકી દેવાનું અને આગળ શૂન્ય લગાવી દેવાનું. જો આ જવાબ આવ્યો, આ પ્રમાણે આવી ગયો. ઓકે, બીવાર નહીં, શૂન્ય મૂકતા જવાનું. ડન. નેક્સ્ટ, પહેલું 2 રૂપિયા 5 પૈસાને દશાંશ સ્વરૂપે કેવી રીતે લખાય? તો 2 રૂપિયા ગુણ્યા 5/100, તો 2.05. 340 મીટરને કિલોમીટરમાં લખી શકશો કેવી રીતે? તો 340/1000. 1 કિલોમીટરે 1000 મીટર થાય. તો અહીંયા 3 શૂન્ય છે, તો અહીંયા 3 શૂન્ય, 1 મિનિટ સમજાવી દઉં છું. 3 શૂન્ય છે, અહીંયા 340 લખ્યું છે. ઓકે,
3 શૂન્ય છે અહીંયા, તો અહીંયા 1 2 અને 3 પછી અહીંયા ટપકું કરવાનું છે અને આગળ શૂન્ય મૂકી દેવાનું છે. આપણો જવાબ આવ્યો 0.340. તો તમને એમ થાય સાહેબ તમે 0.34 કેમ લખ્યું? હવે 0.340 લખો કે પછી 0.34 લખો, એની કોઈ જ કિંમત નથી. જો 0.340 લખું તો આનું અતિ સંક્ષિપ્ત કરવું હોય તો શું થાય? 340ના છેદમાં આ પોઈન્ટ છે, પછી કેટલા આંકડા છે? 3 આંકડા, તો 1 કરીને 3 શૂન્ય મૂકવાની, 1 2 અને 3, શૂન્ય શૂન્ય ઉડી ગઈ, તો શું વધ્યું? 34ના છેદમાં 100 વધ્યા. હવે જોજો કે મેં અહીંયા શૂન્યની કોઈ કિંમત નથી રાખી, તો આપણો છેલ્લો જવાબ શું આવ્યો? 36ના છેદમાં 100. હવે મેં અહીંયા લખ્યું ખાલી 0.34, તો 0.34 લખ્યું તો હું એવું લખી શકું કે 0.34 છે તો 34ના છેદમાં કેટલા લખવા પડે? અહીંયા 2 આંકડા છે પોઈન્ટ પછી, તો 2 શૂન્ય મૂકવી પડે. ઓકે, અને આની આગળ 1 લગાવવો પડે, આગળ તો છેદ ઉડતા નથી. તો આ જવાબ તમે જુઓ અને આ જવાબ જુઓ, બંને સરખો થાય છે. તો હું આ પણ જવાબ લખી શકું અથવા આ પણ લખી શકું, બંને સરખું જ છે. ત્રીજું છે આ પ્રમાણે ગણતરી કરી શકશો. ચડતા ક્રમમાં લખવાનું છે. ચડતા ક્રમની અંદર જ્યારે તમે સીડી ચડો એટલે 1 નંબર આપો સીડીને, બીજા પગથિયાને 2 નંબર, 3 નંબર, 4 નંબર, ચડતા જાઓ, ગણતા જાઓ, 1 2 3 4 5. ચડતા ક્રમમાં આના કરતાં આ મોટું, આના કરતાં આ મોટું, આના કરતાં આ મોટું, આના કરતાં આ મોટું. એનો મતલબ ચડતા ક્રમની અંદર મોટી સંખ્યા લખવાની. શરૂઆતમાં નાની, એના કરતાં મોટી, એના કરતાં મોટી, એના કરતાં મોટી. ઓકે, આ પ્રમાણે તમે કરી શકો. ઉતરતા ક્રમની અંદર હવે ઉતરવું હોય તો 5મું પગથિયું પહેલાં ઉતરવું પડે, પછી 4થું ઉતરવું પડે, પછી 3જું ઉતરવું પડે, બીજું ઉતરવું પડે, પહેલું ઉતરવું પડે, અને પછી આપણે ઘરમાં આવીએ અથવા બહાર ફળિયામાં ઉતરીએ. ઓકે, તો એનો મતલબ પહેલાં 5મું પગથિયું એટલે મોટું પગથિયું ઉતરવું પડે, ત્યારબાદ નાનું. સૌથી પહેલાં ઉતરતા ક્રમમાં મોટી સંખ્યા. પ્રશ્ન 7 દશાંશ સંખ્યા 0.8531 મળશે. પ્રશ્ન 8 છે જે 4 અંકની નાનામાં નાની દશાંશ સંખ્યા 0.2345. આમ તો એવું ના બોલાય, તો 0.2345 એવું બોલવું પડે. 2345 એવું ના બોલાય, કારણ કે આની કિંમત એક પણ નથી, 1 રૂપિયો પણ આની કિંમત નથી. ઓકે, એટલે 0.2345 એવું બોલવું પડે. પ્રશ્ન 9 50 મેળવવા માટે 25.5માં કેટલા ઉમેરવા પડે? એનો મતલબ 50માંથી 25 પોઈન્ટ બાદ કરો તો 24.5 આવે, તો 25.5માં 24.5 ઉમેરો તો 50 મળે. આપણો જવાબ 24.5. પ્રશ્ન 10 કયું માપ વધારે છે? વધારે માપ 2.6 મીટર છે. પ્રશ્ન 11 આલો કે 1 કિલોગ્રામ ને 200 ગ્રામ બટાકા. જોજો 1 કિલોગ્રામ ને 200 ગ્રામ, તો 1 કિલોગ્રામ અહીંયા લખ્યું, પોઈન્ટ કરી અને પાછળ 200 લખ્યા. 250 ગ્રામ ધાણા એટલે કે 250 ગ્રામ હતા એટલે 250 અહીંયા લખી દીધા. ગ્રામ કીધા છે માટે અહીંયા ટપકું કરીને આગળ શૂન્ય મૂકી દીધું. 5 કિલોગ્રામ ને 300 ગ્રામ ડુંગળી, 5 લખી અને પોઈન્ટ કરી અને ગ્રામ પાછળ લખી દીધું. પોઈન્ટની પાછળ બધા ગ્રામ આવે. ઓકે, આ પોઈન્ટની પાછળ બધું ગ્રામ આવશે. જુઓ, આ ગ્રામ છે તો પણ અહીંયા પોઈન્ટની પાછળ, આ 250 ગ્રામ છે તો પણ પોઈન્ટની પાછળ, આ 200 ગ્રામ છે એ પણ આ પોઈન્ટની પાછળ. ઓકે, આગળ વધીએ. 500 ગ્રામ પાલક ખરીદ્યો તો પોઈન્ટ પછી 500 ગ્રામ આવ્યો. 2 કિલોગ્રામ આવે તો ટપકું કરીને આગળ 2 લખવાના, 600 છે પાછળ લખવાના. બસ આટલું ખબર પડી ગઈ. આ બધાનો સરવાળો કરવાનો, પોઈન્ટની નીચે પોઈન્ટ આવવો જોઈએ. બસ પોઈન્ટ આગો પાછો કરવાનો નથી. આપણો જવાબ કુલ આટલો આવશે. જાતે કરીએ, આ પ્રમાણે તમે કરી શકશો. તો મિત્રો, આશા રાખું કે આ વિડીયો છે તેનું સોલ્યુશન તમને સારી રીતે સમજાઈ ગયું હશે. ફરી મળીશું આગળના વિડીયોમાં. ત્યાં સુધી આવજો. પરંતુ તે પહેલાં આ દરેક વિડીયોનું PDF સ્વરૂપે સોલ્યુશન મેળવવા વિશ્વગુરુ એપ ઇન્સ્ટોલ કરો, તદ્દન ફ્રી છે. વિડીયો અંત સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.